આ તરફ આણંદના તારાપુરમાં વાવાઝોડાથી નુકસાન થયું છે। તારાપુરમાં રાઈસ મિલનો શેડ ધરાશાયી થઈ ગયો। ભારે પવન અને વરસાદના કારણે આ શેડ ધરાશાયી થઈ ગયો હતો। તો ભારે પવન વરસાદના કારણે શેડ ધરાશાયી થવાની ઘટના, ક્યાંક હોર્ડિંગ્સ પડ્યા તો ક્યાંક રાઈસ મિલનો શેડ ધરાશાયી થયો છે। આણંદના તારાપુરમાં નુકસાન થયું છે। આર એગ્રો રાઈસ મિલમાં 1 કરોડનું નુકસાન થયું છે। ગતરોજ રાત્રે ફૂંકાયેલા પવન અને વરસાદના કારણે રાઈસ મિલનો શેડ તૂટ્યો હતો। ગતરોજ પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે તારાપુરમાં પણ ભારે તારાજી સર્જી છે। તમને દ્રશ્યો બતાવું છું। આર એગ્રોટેક એક રાઈસ મિલ છે, કોમ્પ્યુટરાઇઝ રાઈસ મિલ છે અને આ મિલની અંદર તમે જોઈ શકો છો આ દ્રશ્યો કે આ મિલનો ઉપરનો તમામ જે સામાન જે છે તમામ પતરાનો શેડ સાથે અને સ્ટ્રક્ચર સાથે ઉડી ગયો છે। સાથે સાથે જે મહા મોંઘી જે મશીનરી જે છે એને પણ નુકસાન થવા પામ્યું છે। સાથે સાથે અહીંયા જે માલ જે ભરેલો હતો, જે ચોખાનું જે મિલિંગ જે ચાલુ હતું અને સાફ સફાઈ જે ચાલુ હતી, તમામ ચોખા પણ પલળ્યા છે અને અત્યારે કારીગરો દ્વારા અત્યારે અહીંયા એને એકત્રિત કરીને સલામત સ્થળે પહોંચાડવાની અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ઉપસ્થિત છે અહીંયા મિલના જે માલિક જે છે, માલિક સાથે આપણે વાત કરીશું સીધા। શું કહેવું છે તમારું? શું નુકસાન ને શું થયું રાત્રે? ગત રોજ રાત્રે 12:30 થી 1:30 વચ્ચે ખૂબ જ ભયાનક વરસાદ તારાજી સર્જાઈ અને વાવાઝોડું આવ્યું। તેના હિસાબે મારા રાઈસ મિલની અંદર પતરાનો તેમજ માલ સામાન બધો શેડ ઉડી ગયો છે, જેની અંદર મશીનને પણ નુકસાન થયું છે અને મારા માલ સામાનને નુકસાન થયું છે। અંદાજિત 90 લાખથી 1 કરોડ રૂપિયાની આજુબાજુનું મારે નુકસાન થયું છે। જે વરસાદ અને વાવાઝોડાની છેલ્લા કેટલાય સમયથી આગાહી આપવામાં આવી હતી, પરંતુ કુદરતની સામે તમામ લોકો મજબૂર હોય છે તેવું અહીંયા સાબિત થયું છે। મિલ હતી અને મિલની અંદર પતરાનો તમામ શેડ ઉડીને બાજુના ખેતરોમાં ઉડી ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવેલા છે। સાથે સાથે મિલની અંદર 1 કરોડ ઉપરાંતનું નુકસાન અહીંયા થવા પામ્યું છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।